નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે જનરલ નોલેજ વિશે। અને જનરલ નોલેજની અંદર આજે આપણે શીખીશું ઇતિહાસ। તો ઇતિહાસના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે। તો મિત્રો, એવા કેવા પ્રશ્ન છે કે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે? તો આવા પ્રશ્નોની ચર્ચા કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો સૌપ્રથમ આપણે પહેલા પ્રશ્નની વાત કરીએ કે સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? ઓપ્શન એ છે 5, ઓપ્શન બી છે 6, ઓપ્શન સી છે 7 અને ઓપ્શન ડી છે 8। યાદ રાખજો કે સાયમન કમિશન છે કેટલા સભ્યોનું બનેલું હતું? તેનો જવાબ આવશે ઓપ્શન સી 7। પ્રશ્ન નંબર 2 છે કે દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? ઓપ્શન એ છે 12 એપ્રિલ 1930માં, ઓપ્શન બી છે 12 માર્ચ 1931માં, ઓપ્શન સી છે 12 માર્ચ 1930માં અને ઓપ્શન ડી છે 12 માર્ચ 1929માં। તો યાદ રાખજો એનો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી 12 માર્ચ 1930માં। પ્રશ્ન નંબર 3 છે કે કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ, ઓપ્શન બી સરદાર વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી છે મૌલાના આઝાદ અને ઓપ્શન ડી છે સુભાષચંદ્ર બોઝ। યાદ રાખજો કે દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવી હતી? તેનો જવાબ આવશે ઓપ્શન એ મહાદેવભાઈ દેસાઈ દ્વારા। ચોથો પ્રશ્ન છે કે ડોમેનિયન સ્ટેટસ એટલે શું? ઓપ્શન એ સંસ્થાનિક સ્વરાજ્ય, ઓપ્શન બી સાંપ્રદાયિકતા, ઓપ્શન સી છે પૂર્ણ સ્વરાજ્ય અને ઓપ્શન ડી છે સરમુખત્યારશાહી। એનો જવાબ આવશે ડોમેનિયન સ્ટેટસનો અર્થ શું થાય? તેનો જવાબ આવશે સંસ્થાનિક સ્વરાજ્ય। ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે કે મોનફર્ડના સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવાની તેવી જોગવાઈ હતી? ઓપ્શન એ છે 20 વર્ષ, ઓપ્શન બી છે 10 વર્ષ, ઓપ્શન સી છે 7 વર્ષ અને ઓપ્શન ડી છે 5 વર્ષ। યાદ રાખજો કે મોનફર્ડના સુધારાની જરૂરિયાત કેટલા વર્ષે? તો કે 10 વર્ષે, એટલે જવાબ આવશે ઓપ્શન બી। ત્યાર પછીના છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો છઠ્ઠો પ્રશ્ન છે કે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? ઓપ્શન એ છે પંડિત જવાહરલાલ નહેરુ, ઓપ્શન બી છે લાલા લજપતરાય, ઓપ્શન સી છે ગોવિંદ વલ્લભભાઈ પંત અને ઓપ્શન ડી છે મોતીલાલ નહેરુ। યાદ રાખજો કે સાયમન કમિશનનો જ્યારે વિરોધ કરવામાં આવ્યો ત્યારે લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તેનો જવાબ આવશે ઓપ્શન બી લાલા લજપતરાય। સાતમો પ્રશ્ન છે કે નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન બી છે વલ્લભભાઈ પટેલ, ઓપ્શન સી રાજબિહારી બોઝ અને ઓપ્શન ડી છે જવાહરલાલ નહેરુ। યાદ રાખજો કે નેતાજીનું હુલામણું નામ કોને મળેલું છે? તેનો જવાબ છે સુભાષચંદ્ર બોઝ। આઠમો પ્રશ્ન છે કે હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જ્યારે હિન્દુસ્તાનના ભાગલા પડ્યા એટલે કે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારે તે અંગ્રેજ ગવર્નર કોણ હતા? ઓપ્શન એ મોન્ટેગ્યુ ચેમફોર્ડ, ઓપ્શન બી છે વેલેસ્લી, ઓપ્શન સી છે માઉન્ટ બેટન અને ઓપ્શન ડી છે ડેલહાઉસી। તો જવાબ આવશે ઓપ્શન સી માઉન્ટ બેટન। ત્યાર પછીનો નવમો પ્રશ્ન છે કે ખાલી જગ્યાની મધ્યરાત્રિએ બ્રિટિશ સરકારે છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની પ્રક્રિયા નવી દિલ્હી ખાતેના સમારંભમાં શરૂ કરાઈ? તો કઈ મધ્યરાત્રિ? ઓપ્શન એ 14 ઓગસ્ટ 1947, ઓપ્શન બી 15મી ઓગસ્ટ 1947, ઓપ્શન સી છે 26 નવેમ્બર 1949 અને ઓપ્શન ડી છે 30 જાન્યુઆરી 1948। યાદ રાખજો કે ઓપ્શન એ આવશે 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ બ્રિટિશ સરકારે છેલ્લા વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા સત્તા સોંપવાની પ્રક્રિયા નવી દિલ્હી ખાતે સમારંભ કરી। ત્યાર પછીના 10મા પ્રશ્નની વાત કરીએ તો 10મો પ્રશ્ન છે અહીંયા કે ભારતના 10મા પ્રશ્નમાં કે ભારતના જે શું કહેવાય કે ભારતના ખાલી જગ્યા જેટલા દેશી રજવાડો સ્વતંત્ર હતા એ સ્વતંત્ર ભારતના સંઘમાં જોડાવાનો ભગીરથ એ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ તેમના દંઢ નિશ્ચય અને લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલ્યો? તો ઓપ્શન આપણે આપેલા છે ઓપ્શન એ 562, ઓપ્શન બી છે 250, ઓપ્શન સી છે 544, ઓપ્શન સી છે ડી છે 314।
24। તો મિત્રો ભારતના કેટલા રજવાડા હતા તેનો જવાબ આવશે ઓપ્શન એ 562 જેટલા દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારતમાં સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના દંડ નિશ્ચય એટલે કે પોતાના ઉપર એક જવાબદારી હતી। 11મો પ્રશ્ન છે કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? ઓપ્શન એ હિટલર, ઓપ્શન બી મુસોલિની, ઓપ્શન સી છે લેનિન અને ઓપ્શન ડી છે એક પણ નહીં। તો યાદ રાખજો કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? જવાબ આવશે ઓપ્શન એ હિટલર। ત્યાર પછીનો પ્રશ્ન છે કે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? તો વિશ્વમાં માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે? ઓપ્શન એ છે WHO, ઓપ્શન બી છે IMF, ઓપ્શન સી છે FAO અને ઓપ્શન ડી છે ILO। તો જવાબ આવશે ઓપ્શન એ। તો એનો જવાબ શું થાય? તો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપણા સ્વાસ્થ્ય બધા વિશ્વમાં જેટલા પણ માનવીઓ છે એ બધા માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કરે છે। ત્યાર પછીના 13મા પ્રશ્નની વાત કરીએ તો 13મો પ્રશ્ન છે કે ઈસવીસન 1924માં મુસ્લિમોએ જે પ્રદેશો જીતી લીધા તેમાં એકનો સમાવેશ થતો નથી। ઓપ્શન એ છે એલ્બેનિયા, ઓપ્શન છે બલ્ગેરિયા, ઓપ્શન સી છે એબિસિનિયા અને ઓપ્શન ડી છે ફ્યુમબંદર। તો જવાબ આવશે ઓપ્શન બી બલ્ગેરિયા। 14મો પ્રશ્ન છે કે બાજુનું ચિત્ર શાનું પ્રતીક છે? તો આ બાજુનું જે ચિત્ર છે શેનું પ્રતીક છે? ઓપ્શન એ યુનેસ્કો, ઓપ્શન બી છે FAO, ઓપ્શન સી છે ILO અને ઓપ્શન ડી છે યુનિસેફ। જવાબ આવશે ઓપ્શન બી કોનો છે? FAO, ફૂડ ઓથોરિટી ઓર્ગેનાઇઝેશન્સ। ત્યાર પછીના આપણે 15મા પ્રશ્નની વાત કરી કે બાજુમાં દર્શાવેલ ધ્વજ કયા રાષ્ટ્રનો છે? ઓપ્શન એ સંયુક્ત રાષ્ટ્રો, ઓપ્શન બી છે અમેરિકા, ઓપ્શન સી છે રશિયા અને ઓપ્શન ડી છે અરબ રાષ્ટ્રો। યાદ રાખજો આ જે ઝંડો છે કોનો છે? સંયુક્ત રાષ્ટ્રોનો। ત્યાર પછીના પ્રશ્ન નંબર 16ની વાત કરીએ તો સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી થઈ ત્યાં સુધી પ્રતિવર્ષ ખાલી જગ્યાને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું। ઓપ્શન એ 14મી ઓગસ્ટ, ઓપ્શન બી 15મી ઓગસ્ટ, ઓપ્શન સી 26મી જાન્યુઆરી અને ઓપ્શન ડી છે 26મી નવેમ્બર। યાદ રાખજો પ્રતિ વર્ષે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી ક્યારે થયું? તો કે 26મી જાન્યુઆરીના દિવસે અને એ દિવસે આપણું બંધારણ પણ અસ્તિત્વમાં આવ્યું। એટલે જવાબ આવશે ઓપ્શન સી 26મી જાન્યુઆરી। 17મો પ્રશ્ન છે કે માર્ચ 1931માં ગાંધી ઇરવિન સમજૂતી થઈ તેમાં સત્યાગ્રહની નીતિ અંગે મુખ્ય કયા કયા મુદ્દા રહ્યા? ઓપ્શન એ મીઠું પકાવવાની સ્વતંત્રતા, ઓપ્શન બી અંગ્રેજી કેળવણીનો બહિષ્કાર, ઓપ્શન સી સ્વદેશી કપડાઓનો બહિષ્કાર અને ચોથો ઓપ્શન છે આપણે શાંત પેકેટિંગ સમિતિ। તો આમાંથી જવાબ કયો સાચો છે? ઓપ્શન એ 1 અને 4, ઓપ્શન બી છે 2 અને 3, ઓપ્શન સી છે માત્ર 2 અને ઓપ્શન ડી છે આપેલ તમામ। તો આમાંથી 2 મુદ્દા રહ્યા હતા ગાંધી ઇરવિન સમજૂતીમાં, એમાં પહેલો અને ચોથો। પહેલો છે મીઠું પકાવવાની સ્વતંત્રતા અને ચોથો છે આપણે શાંત પેકેટિંગ સમિતિ। 18મો પ્રશ્ન છે કે નાગાલેન્ડની રાજધાની કોહિમા તો મણિપુરની રાજધાની ખાલી જગ્યા, તો મણિપુરની રાજધાની કઈ છે? ઓપ્શન એ અગરતલા, ઓપ્શન બી છે આઇઝોલ, ઓપ્શન સી છે શિલોંગ અને ઓપ્શન ડી છે ઇમ્ફાલ। તો યાદ રાખજો કે મણિપુરની રાજધાની કઈ છે? તેનો જવાબ આવશે ઇમ્ફાલ। 19મો પ્રશ્ન છે કે સ્વતંત્રતા બાદ ભારતમાં તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? ઓપ્શન એ સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન બી વડોદરાના ગાયકવાડ, ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ અને ઓપ્શન ડી છે મોતીલાલ નહેરુ। તો જવાબ યાદ રાખજો કે ગૃહપ્રધાન તરીકે કોણ હતા? તેનો જવાબ આવશે ઓપ્શન સી સરદાર વલ્લભભાઈ પટેલ। ત્યાર પછીના 20મા પ્રશ્નની વાત કરીએ તો 20મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? ઓપ્શન એ ચંદીગઢ, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી લક્ષદ્વીપ અને ઓપ્શન ડી છે પોંડુચેરી। તો જવાબ આવશે ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, જે કેન્દ્ર શાસિત નથી પરંતુ તેને રાજ્ય ગણવામાં આવે છે। તો મિત્રો આ હતા આપણા મોસ્ટ આઈએમપી પ્રશ્ન જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ કે તમને આ જે વિડીયો છે
ગમ્યો હશે તો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત.